સુરત લોકસભા બેઠક પર ઇતિહાસ સર્જાયો છે। સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે। અપક્ષ સહિત તમામ અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી અને લોકસભા ચૂંટણીમાં સુરત બેઠકથી ભાજપનું ખાતું ખુલ્યું। ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા। તો બિનહરીફ થયા બાદ મુકેશ દલાલે શું કહ્યું, આવો સાંભળીએ। 24 સુરત લોકસભાની આજની ચૂંટણી કમિશનર દ્વારા મારી જે જાહેરાત કરવામાં આવી છે એ ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું। સાથે જ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ શ્રી અમિતભાઈ શાહ સાહેબે, શ્રી જેપી નડ્ડા સાહેબે અને હંમેશા ઇતિહાસ બનાવવા માટે અને એક વિક્રમ સર્જવા માટે અમારા માર્ગદર્શક અને અમારા કુશળ નેતૃત્વ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભારી છું કે એમને મારામાં વિશ્વાસ મૂક્યો છે। આ જે જીત છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે અબ કે બાર 400 પાર તે દિશામાંનું પહેલું કદમ છે, ફર્સ્ટ સ્ટેપ છે।